નીટ પેપર લીક કૌભાંડની તપાસ સીબીઆઈને સોંપાયા બાદ હવે ધરપકડનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। અત્યાર સુધી આ કેસમાં શું તપાસ થઈ છે, કેટલી ધરપકડો થઈ છે, તમામ અપડેટ સાથે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। નીટ પેપર લીક કૌભાંડમાં તપાસ હવે તેજ થઈ છે। સમગ્ર કેસની તપાસ હવે જ્યારે સીબીઆઈને સોંપવામાં આવી છે ત્યારે એક પછી એક તમામ ધરપકડો થઈ રહી છે। કેટલા લોકો પકડાયા તેની વાત કરીએ તો નાસિક સિટી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શુભમ ખેરનાર નામના એક વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે અને ધરપકડ બાદ આ વિદ્યાર્થીને પૂછપરછ માટે સીબીઆઈને સોંપવામાં આવ્યો છે। આ શુભમ ખેરનાર એ બેચલર્સ ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી BAMS નો વિદ્યાર્થી છે અને તેના પર પેપર લીક કરવાનો આરોપ છે। નાસિકના નાંદગાંવનો તે રહેવાસી છે અને તેના પિતા ડોક્ટર છે। ત્યારે અત્યાર સુધીની તપાસી વિગતોમાં એવું જાણવા મળ્યું છે કે શુભમ અને તેની સાથે અન્ય એક વ્યક્તિ જે પુણેમાં રહે છે, ધનંજય નામનો આ વ્યક્તિ, તેણે પેપર લીક કરવાનું આ કાવતરું ઘડ્યું હતું। એવી આશંકા છે કે ધનંજયે નીટનું પેપર એ શુભમને 10 લાખ રૂપિયામાં વેચ્યું હતું। શુભમ પર ટેલિગ્રામ મારફતે આ પેપરને 15 લાખ રૂપિયામાં અન્ય લોકોને વેચવાનો આરોપ છે। પેપર લીકના કેસમાં લાખો રૂપિયાની અનેક ગેરરીતિઓ સામે આવી છે અને પેપર જે છે તે શુભમે હરિયાણા મોકલાવ્યું હતું તેવી વિગતો મળી છે। શુભમ અને ધનંજયે આ પેપર વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામના ગ્રુપ્સમાં ફોરવર્ડ કર્યું હતું અને એ પછી પેપર લીક થયું હતું। લગભગ 80% જેટલા સવાલો આ લીક થયેલા પેપરમાંથી હતા। એટલે આ કેસમાં શુભમની સંડોવણી આ રીતે સાબિત થઈ છે। સીબીઆઈની ટીમે રાજસ્થાનમાં જે તપાસ કરી તેમાં એવી વિગતો મળી છે કે રાજસ્થાનમાં એક ગેસ પેપર લીક થયું હતું। લગભગ 100થી વધુ વિદ્યાર્થીઓને આ ગેસ પેપર મળ્યું હતું અને આ પેપર લીકનો મોટું જે નેટવર્ક છે તેનો પર્દાફાશ થયો છે। મોટો ખુલાસો એ થયો છે કે આ પેપર જે છે શુભમ દ્વારા હરિયાણા પહોંચ્યું અને હરિયાણાના ગુરુગ્રામમાં રહેતા એક ડોક્ટર પાસેથી આ પેપર જે છે એ રાજસ્થાનના સીકરના બે ભાઈઓએ 30 લાખ રૂપિયામાં ખરીદ્યું હતું। નીટની પરીક્ષા યોજાઈ હતી 3 મેના રોજ, પણ રાજસ્થાનમાં ઘણા વાલીઓને આ પેપર 26-27 એપ્રિલની આસપાસ જ મળી ગયા હતા। તો રાજસ્થાનમાં જમવારામગઢ કરીને એક વિસ્તાર છે જ્યાં બે ભાઈઓ માંગીલાલ બિવાલ અને દિનેશ બિવાલ, તેમને 26 અને 27 એપ્રિલની આસપાસ જ આ પેપર મળી ગયું હતું। દિનેશ બિવાલનો જે દીકરો છે તે નીટની પરીક્ષા માટે તૈયારી કરી રહ્યો હતો ત્યારે દિનેશ બિવાલે પેપર ખરીદીને આ પેપર તેના પુત્રને આપ્યું હતું। સીકરમાં તેનો જે દીકરો છે તે મેડિકલમાં આ પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો અને સીકર આમ પણ રાજસ્થાનનું એક મેડિકલ કોચિંગના હબ તરીકે ઘણા વર્ષોથી જાણીતું છે અને અહીંયા જ પેપર લીકની સૌથી વધુ શક્યતાઓ રહેલી છે। કોચિંગ ક્લાસના જે તમામ સંચાલકો છે રાજસ્થાનના સીકરમાં, તેમની પણ આ પેપર લીક કરવામાં ઘણી મોટી ભૂમિકાઓ સામે આવી રહી છે। રાજસ્થાનથી આ દિનેશ બિવાલ જે છે તેના જ પરિવારના ઘણા અન્ય બાળકોએ ગયા વર્ષે નીટની પરીક્ષા પણ આ જ રીતે પાસ કરી હતી। ત્યારે આરોપીઓ જે પકડાયા છે તેમણે એવી કબૂલાત કરી છે કે તેમને 1 મહિના પહેલા જ પેપર લીક થવાનું છે તેની જાણ થઈ ગઈ હતી અને પહેલાથી જ તેમણે ગોઠવણો કરી રાખી હતી। તો રાજસ્થાન એસઓજીએ પણ આ આખી તપાસમાં સહયોગ કર્યો છે। કુલ 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે। મેડિકલ કાઉન્સિલરો છે આ લોકો કે જે સીકરમાં સંચાલન કરી રહ્યા હતા કોચિંગ ક્લાસીસનું, ત્યારે તેમને પણ સીબીઆઈને સોંપવામાં આવ્યા છે અને તેમની પણ હવે તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવશે। આખા આ કેસની ટાઈમલાઈન પહેલા જો સમજીએ તો 2 મેના રોજ આ આખી ઘટના બહાર આવે છે। એટલે 2 મેના રોજ આ નીટની પરીક્ષા જે છે તે 3 મેના રોજ તેનું આયોજન થયું હતું, પણ આગલા દિવસે એટલે 2 મેના રોજ કેરળમાં એક વિદ્યાર્થીને નીટનું પેપર ફરતું મળી જાય છે અને આ વિદ્યાર્થી એ તેના પિતાને પેપર મળ્યું છે તેવી જાણ કરે છે। આ વિદ્યાર્થીના પિતા કે જે રાજસ્થાનના સીકરમાં હોસ્ટેલ ચલાવે છે, ત્યારબાદ પોતાના પુત્રએ જે જાણ કરી તે બાબતે હવે પિતા જે છે તે પોલીસને ફરિયાદ કરે છે, NTA ને જાણ કરવામાં આવે છે। આખી ઘટનામાં જે વિસલ બ્લોઅર છે એ આ વિદ્યાર્થીના પિતા છે। તો બીજા દિવસે 3 મેના રોજ પરીક્ષા તો લેવાઈ જાય છે, પણ એના પછીના દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર વોટ્સએપ ચેટ ફરતી થઈ જાય છે આ પેપરમાં અને ટેલિગ્રામમાં પેપરની જે કોપી છે, આન્સર કી છે તે ફરવા લાગે છે અને ત્યારબાદ પછી NTA સુધી જ્યારે આ આખો મામલો પહોંચે છે પછી NTA દ્વારા આ જે પરીક્ષા છે તેને કેન્સલ કરવાની જાહેરાત કરવામાં આવે છે। આમ સીકરથી જ આખો ઘટનાક્રમ શરૂ થયો છે। જાણ જો કે કેરળમાં રહેતા વિદ્યાર્થીએ કરી છે અને સીકરથી પછી આખું જે નેટવર્ક છે એ જયપુરમાં
પછી ગુરુગ્રામમાં, હરિયાણામાં, મહારાષ્ટ્રમાં, દેહરાદૂનમાં, આમ ઘણા બધા રાજ્યોમાં આખું આ પેપર લીકનું જે નેટવર્ક જે છે એ કઈ રીતે ફેલાયેલું છે તે દડાદડ આ તપાસમાં બહાર આવ્યું છે. અને ઘણા લોકોની ધરપકડ જે છે આશરે 20 થી 25 લોકોની એ કરવામાં આવી છે. અને ત્યારબાદ હવે જોવાનું એ રહેશે કે આ ધરપકડોમાં કઈ રીતે ક્યાં જે તાર જે છે તે છેડા જે છે તે અડ્યા હતા. પરંતુ નીટનું જે આખું કૌભાંડ જે છે એ ખૂબ જ શરમજનક છે, ચોક્કસપણે કહી શકાય. આખા દેશના જે શિક્ષણ તંત્ર જે છે, એક સિસ્ટમ જે છે તેનો આ ફેલ્યોર છે, એક નિષ્ફળતા છે આપણા શિક્ષણ વિભાગની, કે હજુ પણ આ જે વિદ્યાર્થીઓ જે છે 22 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે તેમના ભવિષ્ય સાથે આ પ્રકારે ચેડા થઈ રહ્યા છે. પરંતુ તપાસ જે છે તે તપાસ તેજ થઈ રહી છે. ત્યારે હવે અપેક્ષા એવી જ રાખવાની છે કે તમામ જે જવાબદારો છે તેમની સામે હવે દાખલારૂપ કાર્યવાહી થાય અને મોટી સજા આ જવાબદાર લોકોને થાય. ત્યારે આ મુદ્દે તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.